ચાલો રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણે એક ગામમાં આપણે આવ્યા છીએ કે જે ગામની માલિપા સાગર લક્ષ્મી કપાસનો મુંગટ કપાસનું બિયારણ વાવેલું છે. તો આપણે ગામનું નામ, તાલુકો અને કપાસ કેવો લાગ્યો છે અને ખેડૂત ભાઈનો શું અભિપ્રાય છે એ આપણે લેશું. એ રામ રામ દાદા. રામ 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 રામ. બરોબર ને? તમારું નામ? મારું નામ ધંધુકિયા વિનોદભાઈ કુબેરભાઈ, ગામ ભુજ્યા, તાલુકો પાલીતાણા, ડિસ્ટ્રિક્ટ ભાવનગર, જિલ્લો ભાવનગર. મારો નંબર છે 9574141474. તો તમને આ કપાસ તમે જોવા આવ્યા, આજે આપણે મીટિંગ હતી બરાબર, 50-60 ખેડૂતો આપણે ભેગા થયા. કેવો લાગ્યો કપાસ તમને? કપાસ આમ બહુ સારો છે ભાઈ, વિનાટમાં સારું છે. આમ જો વિનેટમાં સારું છે. પછી એક પેશીમાં આ પેશી છે ને, આમાં જો 9 ઓલા છે કપાસ, 9 કપાસ છે એટલે વજન સારું છે, એટલે એના હિસાબે વજનમાં સારું આવે. કપાસ વજન પૂરે વજનદાર થાય, વિનાટમાં સારું અને ઉતારામાં સારું દેખાય છે. જો ઠેઠ અહીંયા સુધી ફાલ છે, ઠેઠ સુધી ટૂંકમાં ઝીંડવા થઈ ગયા છે. હા, ઠેઠ ઝીંડવા અને ઝીંડવામાં ઈયળ ઠામુકી નથી દેખાતી. જો આ કપાસના પાકની માલિપા ઈયળ નથી, બરોબર ને? તો ખેડૂત મિત્રો, આપણે કહેવાનો મતલબ એ છે કે સાગર લક્ષ્મી કપાસના મુંગટ કપાસની માલિપા ગુલાબી ઈયળની કોઈ માથાકૂટ રહેતી નથી, એટલા માટે પેલી પસંદગી છે, બરોબર ને? અને ઝીંડવું એટલું કડક છે કે આમાં ઘડીકમાં ગુલાબી ઈયળ ગરી શકે નહીં. આ ઉપરનું ઝીંડવું છે ભાઈ, અત્યારે ઉપરનું ઝીંડવું તોડેલું છે, ઉપરનું જો એમાંય ગુલાબી ઈયળ દેખાતી નથી. જો બરોબર છે. હા, આ ઉપરનો ફાલ છે, આ પાછોતરો ફાલ કહેવાય. નકર અત્યારે બધાને પ્રોબ્લેમ શું આવે, પેલા ગુલાબી ઈયળ. અત્યારે ગુલાબી ઈયળ હોય, ઘણા વૈયા ગયા હોય, ઘણા ખેવાની તૈયારી કરતા હોય. અત્યારે માનો કે ખેહાઈ જ ગયા છે ને, જ્યાં ઉભો છે. હા એમ. અને અહીં સુધી 5-5 પેશીના ઝીંડવા છે ઉપર સુધીના, બરોબર? તો દાદા, તમારું નામ શું છે? વલ્લભભાઈ લક્ષ્મણભાઈ મકવાણા, ગામ ભૂતિયા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. હવે તમે કપાસ જોયો, બરોબર? તો કેમ લાગ્યો? ખાલી અહીંયા આપણે બહાર ઉભા છે એમ નહીં, અંદર જઈને તમે જોયો કેવો લાગ્યો? બહુ સારો છે કપાસ. વિનાટમાં સારું, મજૂરી ખર્ચમાં, એમાં ઓછું, ઈળમાં ઈળ મોલ નહીં, ઈળ બિલકુલ છે જ નહીં. અમુક નહીં. તો આ કપાસમાં વધારાનો ફાયદો એ કે ઈળની કોઈ માથાકૂટ રહેતી નથી, બરોબર ને? હા, રેડી. હે કરાય પાછો? હા. એટલે આ કારણ કે આ વિડીયો છે ને લગભગ 8-10 લાખ ખેડૂત સુધી જાય તમ તારે, એટલે ગમે ને તમને સાથી ઠોકીને આપણે કહીએ. પાકું. તમારું નામ? મારું નામ વાઢિયા મહેન્દ્રભાઈ ભૂપતભાઈ, વાડિયા મહેન્દ્રભાઈ ભૂપતભાઈ, ગામ ભૂતિયા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. કેમ લાગે કપાસ તમને? કપા બેસ્ટમાં બેસ્ટ વેરાયટી છે. આવતા વર્ષે ખેડૂતને બધાને આ કરાય, આજ કરાય. બીજી વેરાયટી નો કરાય. વીણવામાં વેરવામાં સરળ ને સારો, મજૂરી ખર્ચમાં ખર્ચમાં ઓછો, ગુલાબી ઈળ બિલકુલ નહીં. આ મૂળ કપા આ ભાઈ નો જ છે. મૂળ ખેડૂત આ ભાઈ જ છે. હા, હવે તો પાટો છે ખેડૂત છે. આપણે મીટિંગ હતી એટલે જોવા આવ્યા હતા, બધા ખેડૂતોને ખબર પડે. અમે અભિપ્રાય થયો કે આ બિયારણ કરવું જોવે. મેન ઉદ્દેશ એ હતો કે કપા બધા હારા થાય છે, પણ આમાં ગુલાબી ઈળ નથી લાવતી, એ જોવા જવું જોઈએ. મારે અત્યારે સાહેબ હાલમાં છે કપાસ, મારે અત્યારે ગુલાબી ઈળનો એટક છે. જે કપાસ તમારે છે એમાં લાગડ ગુલાબી ઈળ આવી ગઈ છે, અને આ કપાસમાં ગુલાબી ઈળ ખામુકી નથી, બરોબર ને? તો એ ફાયદો પડે ને ખેડૂતોને. તો હે કે ભાઈ ચોમાસામાં કપાસ સોંપાઈ જાય, ચોમાસું આગો ઉભો રહે, શિયાળામાં આપણે બીજો પાક કરવો પડે, બરોબર? એ કરવો ન પડે. અને નવો જે ખર્ચો થાય કે ભાઈ કપાસ ખેંચવાનો, પછી એને હાથી હાંકવાનું, ઓલી નવું બિયારણ લાવવાનું, એ નાખવાનું, અને પાછું હાથમાં આવે કે ન આવે, બરોબર? આમાં કપામાં બીજું કોઈ ઈ તો માથા કોઈ નહીં કે ભાઈ 15 દિન 20 દી એક 7-8-10 મણની વીણ આવી જાય આરામથી, બરોબર ને? પેલા કેટલો કપા કાઢ્યો હતો આપણે? પેલા 35 મણ. પેલા 35 મણ કપાસ કાઢ્યો હતો 4 વીઘામાંથી, 4-4.5 વીઘામાંથી, બરોબર? અને આપે 50-60 મણની વીણી તૈયાર છે. અત્યારે 50-60 મણની વીણી તૈયાર છે. પછીની વીણી લગભગ 50 મણ, 40-45 નો અંદાજ છે. એટલે જે કપાસ ઉતરી ગયો છે એ 35 મણ છે, જે કપાસ અત્યારે ઉતરશે એ 40 થી 50 મણ ની ગણતરી કે છે. આપણે 40 મણ રાખો, 50 ઓછો રાખો, બરોબર છે? એટલે કેટલો થઈ ગયો? 35 ને 70 મણ, 75 મણ જેવો છો. 4 વીઘામાંથી 75 મણ કપા ઉતરશે. હવે જ્યાં ઝીંડવા છે ને એ ઝીંડવાની જ વાત છે. નવો ફાલ લાગે ને આવે ને ઉતરે નીળ નહીં આવી નહીં, એ તો અલગ. જે આ ઝીંડવા થઈ ગયા છે, ઝીંડવા બનતા જાય છે, બરાબર?
એમાંથી જ આપણને એવું લાગે છે કે 35-40 મણ કપા બીજો નીકળશે. નીકળશે. મતલબ 4 વીઘા કપામાંથી 1.5 મણ નીકળશે. પાક્કું જ હોય ને આપણે મહેનત કરીએ એમાં કઈ ઘટે જ નહીં. 100%. પાક્કો જ હોય. 4 વીઘામાંથી 1.5 મણ કપા નીકળે કેટલો કપા થાય? 30 હે? વીઘે 30 મણ. તો 30-50 કપા અને થઈ ગયો. આપણે કાઢવું હોય છે એ પાક્કું છે. એ નીકળશે તેમ સાહેબ. પાક્કું જ છે આપણે એમાં. જોતા એવું લાગે ખાસ છે ખેડૂત આમાં. મિત્રો 16 ગુઠાનો વીઘો છે, બરોબર ને? હા, અહીંયા અમારે 16 ગુંઠાનો વીઘો. હે? હા, 16 ગુંઠા. 16 ગુઠાના વીઘામાંથી 30 મણ કપાસ આરામથી નીકળશે, નીકળશે. બરોબર ને? તો કપાસની વેરાયટી કરવાની કે કરવા ખરી, રાખી છે. બરોબર ને? બધા અને આ ભાઈને ખેડૂતોને એ વીણવા ભલામણ આ ભાઈને વીણવા આપવાનો જ છે પોતે, એટલે ઈ જ કહેવાના છે આપણે અહીંયા વીણવા આ ભાઈ જ આવવાના છે. એવું છે? હા, એવું છે. આ ભાઈ વીણવા આવવાના છે. હા. અને આપણે તમને ફોન કરશું. હા, ઈ તો આપણે વાતચીત થાય છે. એમાં તો તમે તારે અહીંયા જોઈ જો, તમે જો આ બધો કપાસ છે, તમે તારે એમાં કાંઈ ઉપાધિ જ નથી. જો છે આ કોઈ ખેડૂત મિત્રો એમ કહેતા ને કે ભાઈ કપા બતાવો, કાલા સાથે જોવાય છે જ આ તે. કાલા સાથે બરોબર? છે કે આ જોઈ જે લો. કપાસ છે ને ઈ પેલા એક વખત તો ફાલ ખરી ગયેલો છે હાચમ આઠમમાં, બરોબર? 2 વખત. અને બીજી વખત ખરી ગયેલો છે કપા હાચામાં. હાચાનો વરસાદ જે છો ને ઈ, અને ઈ પછીથી આ કપાની જમાવટ છે, હા. ઈ બધો વધતો તો આમાં કેવા પણ કાંઈ નહોતું. એમ ને? બહુ ફાલ એ આવ્યો બધું હતો વધતો આમાં સાહેબ. મને કેવા- ખબર છે. કાકા પહોંચી રહ્યા, પૂછે બહુ કે આ એટલે તારે ક્યાં જાહે? અતિશય ફાલ આવ્યો. તારે કે આ કપા બધું સોંટ્યું જ છે, બહુ જાહે એટલે બહુ ક્યાં ફાલ કે? આવ્યો. કાકા એટલે આ તરત જ મેં કીધું આ ખરી ગયો અંધો. હવે તારે બીજો ફાલ લે. પણ એક વાર લાગ્યું હતું એનું સાપકું એની કઈ ગજબ કોઈ નહીં જ વાત. ગજબ ને એટલો એટલે તમે આમ જોવું જ પડે, એટલું સાપકું લાગ્યું. કપાના આમ છોડવા ભાંગી જવાના, કોઈ જાતનો પ્રશ્ન નહીં. ફૂંકાઈ જવાનો. જો અંદર પડી ગયો છે બધો, હજી કોઈ આંટો મારી લ્યો, ક્યાંય ડાળી ફાહાણી નથી, ઉધડિયા જ વીણ્યો, ક્યાંય ડાળી અહીંથી ભાંગી નથી. નહીં છે. એટલે એમ હુકાવામાં ઈ તેમ ફૂંકાવ કોઈ જાતનો જમીન પ્રશ્ન કેવી નહીં. તમારી? જમીન હાવ કરાળ ને રાતડ બે. રાતલું કહેવાય. કરાળ અને રાતળ બે મિક્સ. બે મિક્સ છે. બે mix. ટૂંકમાં આપણે કઈક ગમે એવી જમીનમાં થાય તો મધ્યમ થાય. કાળી ગણાય આ. મધ્યમ કાળી. અને આ જે કપાસ છે એ તો હાવ હલકી ભોમાં છે. આ હળવી ભૂમો ગોરડુમાં છે. ભારે ભોમોલી આ હલકી ભોમાં. ખાલી આ પટ્ટો છે ને એટલો જ કરાર છે, બીજું ઓલપા રાતડું છે, આ બધું આખું રાતડું. આમાં કપાસ બેઠો સારો, સોંટો જ હારો, સોંટો હારો. નકર આવી જમીનમાં એટલો બધો પછી તો કપાસના બિયારણ કરતા હતા, તમે મહેનત હારી કરેલી છે. મહેનત એટલે સતત આમાં જ હોય. હું આ મારે ઉલપા મારી જમીન છે, સતત એમાં જ હોય, ગમે ત્યારે જોવે. અને આપણા પાકની આપણી ઝાલવાની નોળી તો કોણ દે? હે? આપણે આમાંથી જ તે આ મળીને જ છે લેવાનું જે બધું લેવાનું છે. છે. આપણે બીજું કઈ છે નહીં. હું એની પહેલા હું ઉતારા લેતો હતો, એની બદલે અત્યારે મારી પહેલા એ સાહેબ, હા સાહેબ, છે. હા. હું એની પહેલા મારી જમીનમાં ઉતારો લેતો હતો, અત્યારે મારી જમીન એની જમીનમાં એ ઉતારો લે છે. એમ ને? હા, મારી પાસે દાદાની છે નીચેની. હું એની મેં તે વખતે નહોતો શીખ્યો ઈ. તે વખતે હું ઉતારો લેતો હતો, એની બદલે અત્યારે એ લે છે. ખેતરમાં કાળજીભાઈ ની અમારે ફૂલ એમ ગામમાં કસ્ટમર છે એમ. મહેન્દ્રભાઈ ની ફૂલ કાળજી. હા આ વસ્તુ એ વસ્તુ મહત્વની છે. દવામાં મને પૂછવા પોતાના કાકાને કેટલા જણા આવે. દવામાં મને એમ દાજી માહિતી મારી પાસે આપે. દાજી માહિતી મારી પાસે ગામના પૂછો, પલુને પૂછો. દાજી માહિતી મારા કાકા એ દવા મને પૂછીને લાવે. એમ ને? મને દાદા પૂછવા આવે. મતલબ આટલી માહિતી થઈ ગઈ આપણી પાસે કે આપણે ખેતી કરવાને સંપૂર્ણ લાયક છીએ. હે? અમુક વસ્તુ તો માહિતી આપણી પાસે હોવી જોઈએ ને કે કારે દવા થતી. આ જો આ એક છોડવો છે બરોબર, એમાં મારા અંદર 60 તો ફોદા પાકા. ખાલી ફોદા જ તે. હા 60 જોડ પણ આ બધી કોઈ કોઈ પણ ઠેઠ છે. જોવા બધે જોવા. એક થોડો એટલે ઘણામાં અથાણે 60 થી ઉપર ખરા પણ ઓછા નહીં. ઓછા નહીં. હવે 60 ફોદા એટલે કેટલું રૂ થઈ ગયું જો. અને એ બધું ડાબકું જ તેનો અને દાબકો પછી પેશી નહીં. પેશી. વીણાટમાં સરળ. અને આવું ઠેઠ સુધી એટલે મજૂરી ખર્ચ ન લાગે ને આપણે મજૂરી બધું. ઓછો એટલે આમાં ઓછા મજૂરે કામ વધારે નીકળે. કામ વધારે. નીતિનભાઈ એવું નથી કે આગળ છે, અંદર જ આવો આવી રીતનું ઓછા મજૂરે અંદર આંથી બધું છે. આ તો બહાર ખાલી છે, બાકી અંદર આંથી બધું છે. આપણે અંદર તો બધા ભીનું છે એટલે ન જતા. બાકી અંદર બાકી આંથી હા બધું. એમ બાકી મેં હમણાં તેની દવા આપી સાટે મને ખબર છે. રિઝલ્ટ કેમ આવ્યું પણ એનું? રિઝલ્ટ એનું પાકું 100%. જો નવી ફૂટ આવી. 100%. હવે રિઝલ્ટ એનું પાકું 100%. આ નવી ફૂટ આવી કે હા, નહીં નવી ને 100% તમારા સાપા જીન વાવશે. હા. ઈ દવા જેટલી બધી પાવરફુલ છે, હા. કારણ કે ઈ ગોદરેજ કંપનીનું ગ્રાસિયા હતું, ગ્રાસિયા. ફ્લુક્સામેટામાઇડ, અને એક હતું ગોદરેજ કંપનીનું ટેરાસોબ, જે કંપની સ્પેન થી લાવે છે, જેને પીજીઆર કહેવામાં આવે છે, અને એની હારે એક હતું તાકાતવાર ફંગીસાઇડ. બરાબર? આ જે સાઇટ પર આવી 4-5 દિવસ છે ને, 4-5 દિવસ બરાબર, થઈ ગયા. હજી તો એને અઠવાડિયા પછી રંગ જામશે હજી કે આ બધી જે નવી ફૂટો નીકળી છે કે હા, એ નહીં. નવી બરાબર ફોટો છે આ એના જ હિસાબ છે. આપણે હા. દવા છંટકાવ માર્યો ને એના જ હિસાબ. એમ 4 દિવસમાં જો આટલો ફૂટ આવતી હોય, બરોબર છે, તો આપણને હજી અઠવાડિયા પછી તો વધારે સારું રિઝલ્ટ બતાવશે. તો આપણે બધા ખેડૂતને બાપા સીતારામ. બાપા સીતારામ.